તો રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે વાહન ચાલકોમાં ભારે ચિંતા જોવા મળી। શહેરમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹2.98નો વધારો થતા જૂનો ભાવ ₹94.31થી વધી હવે ₹97.29 પર પહોંચી ગયો છે। જ્યારે ડીઝલના ભાવમાં પણ ₹3નો વધારો ઝીકવામાં આવતા નવો ભાવ ₹89.99થી વધીને ₹93.7 થયો છે। ભાવ વધારાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ મોંઘવારીના ડામથી બચવા માટે લોકો ધીરે ધીરે પેટ્રોલ પંપ પર ઉમટી રહ્યા છે અને પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવી રહ્યા છે। અચાનક થયેલા વધારાના કારણે સામાન્ય જનતાના ઘર બજેટ પર અસર પડી રહી છે। ટ્રાન્સપોર્ટેશન ખર્ચામાં વધારો થવાની ભીતિ વચ્ચે પેટ્રોલ પંપ પર વાહનોની કતારો જોવા મળી રહી છે, જે મોંઘવારીના સામે સામાન્ય માણસની લાચારી અને સંઘર્ષને સ્પષ્ટપણે દર્શાવે છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, શું વિગતો મળી રહી છે? જે આપને જણાવી દો, પેટ્રોલ ડીઝલના ભાવમાં તો વધારો થયો જ છે, તો સાથે સીએનજીના ભાવમાં પણ તેવા સમાચાર આવી રહ્યા છે કે ભાવમાં વધારો છે તે ઝીકાય છે। જો વાત કરવામાં આવે તો 2 થી 3 રૂપિયાનો ભાવ વધારો ઝીકાતા ગઈકાલે રાત્રે જે લોકોની લાંબી કતારો 12 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી હતી, ત્યારે આજે વહેલી સવારની વાત કરવામાં આવે તો પાકી હાજરી છે તે સ્થાનિકોની જોવા મળી રહી છે। આપને દ્રશ્યો છે તે રાજકોટના પેટ્રોલ પંપના દેખાડવા માંગીશ કે અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તો સ્થાનિકો છે તે અહીં પેટ્રોલ પુરાવવા માટે આવી રહ્યા છે અને ચોક્કસથી તેઓ જે પેટ્રોલ છે તે પુરાવી રહ્યા છે। કહી શકાય કે પાકી હાજરી ક્યાંક ને ક્યાંક લોકોની જોવા મળી રહી છે અને પેટ્રોલના ભાવમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે પેટ્રોલનો ભાવ જે ₹97.27 ભાવ છે, એટલે ચોક્કસપણે જોઈ શકાય છે કે જે દ્રશ્યોમાં લોકોની ક્યાંક ને ક્યાંક પાકી હાજરી છે તે જોવા મળી રહી છે। આપણે જે સ્થાનિકો જોડે વાત કરવાનો અહીં પ્રયત્ન કરશું કે ભાવ વધારાને લઈને કેવો થઈ રહ્યો છે। શું નામ તમારું? મારું નામ ડોક્ટર મૃગાંશ મેઘાણી। ડોક્ટર સાહેબ, શું કહેશો, પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ વધ્યા છે? ચોક્કસથી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, પણ ભારત સરકારે જે રીતે સમયનું ધ્યાન રાખીને પ્રજાજનોને અન્ય દેશો કરતા ઓછો મોંઘવારીનો ડામ લાગે એવું ચોક્કસથી કામ કર્યું છે। અન્ય દેશોની સરખામણી જોઈએ તો ભાવ વધ્યા છે, પણ એમના કરતા જેને કહેવાય કે સામાન્ય જનતાના ખિસ્સાને એટલો ડામ ના લાગે એનું ચોક્કસ ધ્યાન રાખ્યું। મધ્યમ વર્ગીય લોકો ભારતમાં સૌથી વધારે છે, તેને ક્યાંક ને ક્યાંક કમર તૂટી હોય એવું લાગે છે, કારણ કે ગઈકાલ રાત્રે પણ મોટી કતારો હતી અને અત્યારે પાકી હાજરી જોવા મળે છે। ના, આપની વાત ચોક્કસ સાચી છે, પણ આપણે એવું પણ કહી શકીએ કે સામાન્ય જનતાની હંમેશાથી આ માનસિકતા રહી છે કે ગઈકાલે તમે લાઈન લગાવીને ₹500થી વધુ પેટ્રોલ નથી પુરાવી શકવાના, 2 દિવસમાં ફરીથી આપણે ત્યાં જ આવીને ઉભા રહેવાના છીએ। અને ઇન જનરલ તમે કાઉન્ટ કરો તો ઇન્ડિવિજ્યુઅલી મહિને ₹50થી વધુ એમાં ખર્ચો આવવાનો નથી, એટલે બીજા ખોટા ખર્ચા કરતા હોય એને ધ્યાનમાં રાખીને જો રાષ્ટ્રને આપણે મદદ કરી શકતા હોય તો આપણે એ દિશામાં પણ વિચારવાની જરૂર છે। ચોક્કસથી તે દિશામાં વિચારવાની જરૂર છે। તો અન્ય પણ જે લોકો છે તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું, તો તેઓ શું કહે છે। કાકા, શું નામ તમારું? દીપક ચાવડા। શું કહેશો, ભાવમાં વધારો થયો છે, પેટ્રોલના 2 થી 3 રૂપિયાનો વધારો થયો છે? ખોટી વાત છે, આ ગલત જ છે ભાવ વધારે, આ નથી પોહાત। હજી કે ઇલેક્ટ્રિક ગાડી લ્યો તો ઇલેક્ટ્રિક ગાડીના ભાવ એવા રાખ્યા, ઇલેક્ટ્રિક ગાડી માણસ કેમ અને ગાડી લે તો એવરેજ નથી, 40 ની એવરેજ રહી, એવરેજ પ્રમાણે ભાવ રહે। પેલા 5-6 હજારની ગાડી દે બધા લઈ લે, પછી લાખ રૂપિયા ભરાય ને ડાયરેક્ટ લાખ રૂપિયાની 100 કિલોમીટર હાલે। તમે દર મહિને કેટલાનું પેટ્રોલ પુરાવો છો? દર મહિને મારે ₹1500। હવે કેટલાનું? 1700-1800 નું થઈ જશે? હા, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સરકારને અપીલ છે તે પણ જે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે કે જે ભાવ વધારો છે તેની સામે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવાની સરકાર દ્વારા જે વાત છે તે કરવામાં આવે છે, પરંતુ અહીં કહી શકાય કે તેના ભાવ પણ એટલા તોતિંગ વધારો છે તે જોવા મળી રહ્યો છે ને તેના કારણે જે મધ્યમ વર્ગીય પબ્લિક છે તેઓ ઇલેક્ટ્રિક વાહન પણ ખરીદી નથી શકતા, અને જો ખરીદે તો ક્યાંક ને ક્યાંક જે એવરેજ છે તે ઓછી આપે છે તેવું ક્યાંક ને ક્યાંક સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે મિશ્ર પ્રતિસાદ છે તે ક્યાંક ને ક્યાંક મળી રહ્યો છે। જી જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે।